બિરસા મુંડા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણને સંવિધાનની અંદર અનુસૂચિ 5 આપવાવાળા જયપાલસિંહ મુંડા અને જેમની વિચારધારા લઈને હું ચાલુ છું એવા છોટુભાઈ વસાવા સાહેબને હું નમન કરીને મારું વક્તવ્ય રજૂ કરીશ। આજે ગુજરાતની અંદર મિત્રો, આખા ગુજરાતની અંદર હું ફક્ત 3 ધારાસભ્યોને માનું છું મિત્રો। એક છોટુભાઈ વસાવા, બીજા મહેશભાઈ વસાવા અને ત્રીજા આપણી વચ્ચે ઉપસ્થિત અનંતભાઈ પટેલ। બાકી કોઈની તાકાત નથી વિધાનસભાની અંદર બોલવાની મિત્રો। હું આજની વાત કરું મારી, આપણા આદિવાસી સમાજની જે પરિસ્થિતિ આ મૂડીવાદી લોકોએ પેદા કરી છે। આજે સવારનો હું દાખલો આપું, સવારે 6 વાગ્યાનો વ્યારાની અંદર માર્કેટ યાર્ડની અંદર આપણા આદિવાસી માટે હું લડી રહેલો હતો મિત્રો। જે ગામડાઓમાંથી શાકભાજી વેચવા માટે ત્યાં આવે છે અમારા ગામડાના લોકો, એમને સોસાયટી વાળા ત્યાંથી ઉઠાડી મૂકવાના પ્રયાસો કર્યા। આવી પરિસ્થિતિ છે મિત્રો, ગંભીર બાબત છે આપણા માટે। એ લોકોને ત્યાં જઈને કહી દીધું ચૂપચાપ બેસવા દેજો, નહીં તો તમારી સોસાયટીઓ ખાલી કરાવી દેવા એટલી તાકાત। આદિવાસીને શું તમે ખેતા બકરા સમજેલા છે? વાઘ છે, વાઘ જંગલમાં રહેવા વાળા। એટલે આજે વર્ગ વિગ્રહ એ લોકો પેદા કરી રહ્યા છે મિત્રો, આપણે નથી પેદા કરી રહ્યા। આજે આપણા સમાજને ત્યારે આપણે જાગૃત કરી રહ્યા છે ત્યારે એ લોકોને દુઃખ થાય છે કે આદિવાસી આજે જાગૃત થવા લાગ્યો। એમને હક અધિકારો આપવા પડશે। હવે એમનું લાકડું નહીં ચોરી શકીએ અમે, એમની માટી નહીં ચોરી શકીએ, એમની જમીનો નહીં છીનવી શકીએ હવે। કારણ કે મિત્રો આજે યુવા વર્ગ આજે અહીંયા ભેગો થયો છે। આ યુવા વર્ગને કહેવા માંગુ છું, જે જનમેદની વાસ્તાની અંદર નીકળી હતી આ ભારતવાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં, તો 30 તારીખે નરેન્દ્ર મોદી આવી રહેલો છે। એ મોદી સમજી લે, 30 તારીખે જે કરો તે પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરીશ। કારણ કે મિત્રો આજે ત્યાં આદિવાસીઓ પર લાઠીચાર્જ કરેલો છે કેવડિયાની અંદર। તમારી જમીનો અહીંયા છીનવી રહ્યા છે, અમારા વિસ્તારની અંદર આદિવાસીઓને મારી રહ્યા છે। તે છતાં પણ આ નાલાયકો આપણા વિસ્તારમાં આવતા હોય તો વિરોધ કરવો પડે કે નહીં કરવો પડે? તમે કેવું? એટલા માટે આ મંચ પરથી આજે જાહેર કરું છું કે 30 તારીખે તમે લોકો પણ અમારી સાથે આવજો। આખો તાપી જિલ્લો લઈને હું પણ નીકળીશ ત્યાંથી આખા ગુજરાતમાં આદિવાસીઓના વિરોધ કરવા નીકળીશું। આ પ્રોજેક્ટ પહેલા તમે બંધ કરો, ભારત પહેલા DMIC માં અમારી જમીનો છીનવવાનું બંધ કરો, તાપી પાર લિંકની અંદર અમારી જમીનો છીનવવાનું બંધ કરો મિત્રો। આજે લડાઈ આપણા અસ્તિત્વની સાથે સાથે સંવિધાનને બચાવવાની લડાઈ છે આ દેશની અંદર મિત્રો। આજે મારે નામ લઈને બોલવું પડશે, કારણ કે નેતાઓએ કીધું છે કે 2019 ની અંદર અમે જીતીશું તો 2050 સુધી શાસન કરીશું। એ શાસન કઈ રીતે આવશે તમે વિચારો। 2019 ની અંદર જીતીને લોકો સંવિધાનને નાબૂદ કરવા માંગે છે, જે રીતે 1931 ની અંદર 1931 ની અંદર હિટલરે જે શાસન કરેલું હતું એ શાસન આ દેશની અંદર લાવવા માંગે છે આ લોકો। એને આપણે જાણવું પડશે। 1931 ની અંદર હિટલર ચાન્સલર બન્યા હતા જર્મનીના, અને ત્યારબાદ જ્યાં સુધી મર્યા ત્યાં સુધી એક ધારું શાસન કરેલું હતું। એવી જ રીતે આ લોકો સંવિધાનને પૂરું કરીને આ દેશની અંદર એ શાસન લાવવા માંગી રહેલા છે। એટલે કહીએ છે કે ગુજરાતમાંથી નીકળેલો એ દેડકો ને પેલો ચોર એ બંનેનો ખીલો, જેમણે આપણા સમાજનું નિકંદન કરી રહ્યા છે, આવા નેતાઓને ઓળખવાની જરૂર છે। ઘણા આગેવાનોએ કીધું કે સમાજ માટે હવે લડવું પડશે, સમાજ માટે કંઈક કરવું પડશે। મિત્રો આ તો શરૂઆત અહીંયા થઈ છે। 3 મિટિંગો આપીશું આખા ગુજરાતની અંદર, કારણ કે આજે પ્રશ્ન એ થાય છે કે ચૂંટણીમાં મત નાખવા જાઉં કે ના જાઉં। નાખું તો એ સાલા બીજા જીતી જાય છે, નહીં નાખવા જાઉં તો એ સાલા ગદ્દારો જ બેસવાના સત્તા પર। એટલે આવી પરિસ્થિતિની અંદર મિત્રો, આવી પરિસ્થિતિની અંદર હું કન્ફ્યુઝનમાં છું।
પરંતુ તમે વિચારો 2019 ની અંદર આ સરકાર 19 પહેલા અનુસૂચિ 5 ની જાહેરાત કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? ચાર જંગલ જમીનનો માલિકી અધિકાર આદિવાસી સમાજને આપેલો છે અને જો નહીં આપે તો ગુજરાતની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આપણે જાહેર સભા કરીશું. કહી દઈશું એ લોકોને કે 19 ની અંદર આ વિસ્તારની અંદર અમે મત આખો વિસ્તાર એને નાબૂદ કરી નાખીશું અને મત નાખવા માટે નહીં જઈએ. અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કારણ કે આવા ને આવા પ્રોજેક્ટો આવતા રહેશે તો તમારી બધાની જમીનો જતી રહેવાની છે. આ ફક્ત નવસારી જિલ્લાના નથી, આ તાપી જિલ્લાની અંદર પણ આવશે આ ઉદ્યોગો. આ લોકોના અહીંયાથી પાણી લઈને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યું, નર્મદાની પાણી પહોંચાડ્યું અને તે છતાં પણ આજે મારો આદિવાસી લાઠીચાર્જ ખાઈને મરી રહેલો છે. મિત્રો, આ પરિસ્થિતિ છે, દુઃખના સવાલો છે આપણા માટે. આજે છત્તીસગઢથી આવેલા વ્યક્તિ મળે છે, એ કહે છે કે તમે લોકો કંઈક લડાઈ લડવાના હોય તો લડો, અમારું કંઈક વિચારો, કારણ કે અમારો રોજના રોજ એક માણસ મરે છે. આવી પરિસ્થિતિ છે આપણા સમાજની. શું માંગવા નીકળ્યા છે? સંવિધાનિક અધિકારો માંગવા નીકળ્યા છે. અમે કોઈ બીજું નથી માંગવા નીકળ્યા. તમારામાં તાકાત હોય તો આપી દો અને નહીં હોય તો આ સમાજ હવે છીનવીને લાવી દેશે એ અધિકારો. કારણ કે મિત્રો, આજે જે ઝુંબેશ ચાલી છે આખા આદિવાસી વિસ્તારની અંદર અને જે રીતે આ સમાજ જાગૃત થયો છે, ખરેખર વાંસદા અને ચીખલીની અંદર જ્યારે હું આવું છું એટલી તાકાત મળે છે ને કે ફરીથી ઉઠીને ત્યાં જઈને લડવા જાઉં છું. કારણ કે અહીંયા જે યુવાનોએ તાકાત બનાવી છે, જે એકતા બનાવી છે, એ એકતા આખા ગુજરાતની અંદર બતાવવી પડશે. દાહોદની અંદર પણ લોકો લડી રહ્યા છે, ત્યાં પણ જઈને આપણે એ લોકોને સાથ સહકાર આપવો પડશે. આવી પરિસ્થિતિ સમાજની જે દયનીય હાલતમાં મૂકેલી છે એને હવે બહાર લાવવાની જવાબદારી આ યુવાનો પોતાના હાથમાં લઈ લો. ફરીથી એકવાર કહું છું કે હવે સત્તા પણ તમારા હાથમાં લઈ લેજો. એ લોકોને છોડાવો એ સત્તા. જે સમાજનું હિતનું કામ કરશે એને અમે સત્તા આપીશું અને જે સમાજના હિતની વાત ના કરે એને સત્તા પરથી કાઢવાનું ચાલુ કરી દો તમારા વિસ્તારમાં. અહીંયાની જે યુવા ટીમ છે, નિકેતભાઈની ટીમ, એમણે જે આ કાર્યક્રમ કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. જ્યારે અમે ચીખલીની અંદર આવેલા હતા એમની સાથે મીટિંગ પણ થઈ છે મિત્રો આ બાબતને લઈને. ઘણા બધા ધમકીઓ મળી છે, આ કાર્યક્રમ નહીં કરો, આમ નહીં કરો, તેમ નહીં કરો. હું નિકેતભાઈને કહું છું કે અહીંયા સ્ટેજ પર આવો. તમારે હું નિકેતભાઈને કહું છું કે સ્ટેજ પર આવે અને ધમકી આપવા વાળા પણ સાંભળી લે. આ છે અમારા નિકેતભાઈ. આ નિકેતભાઈને તમે સાથ સહકાર આપજો. જેટલા પણ અહીંયા બેઠા છે બધા સાથ સહકાર આપજો અને ધમકી વાળાને કહી દેજો ભાઈ આપવાનું બંધ કરી દે, નહીતર આ જનમેદની જોઈ લેજો. આ નિકેતભાઈ સાથે ઉભેલી છે. શા માટે આપણા સમાજના યુવાનો આજે જાગૃતિ તરફ વળી રહ્યા છે ત્યારે આવા પ્રહારો કરવામાં આવે છે? કારણ કે મિત્રો એ લોકોને ખબર છે કે હવે પછી સમાજના યુવાનો આ દિશામાં આગળ વધશે. અને હું કહું છું મિત્રો કે 2019 પહેલા અનુસૂચિની 5 ની અમલવારી માટે તમામ લોકો આપણે નીકળીશું, એક પ્રયાણ કરીશું અને ગાંધીનગર તરફ કૂચ કરવી પડશે. મિત્રો એ માટે તૈયાર થઈ જજો. જેવું વિધાનસભા સત્ર ચાલુ થાય આપણા જેટલા પણ ધારાસભ્ય છે એમને આપણે જે લેખિતમાં પણ જાણ કરીશું કે તમે અનુસૂચિ 5 ની અમલવારીની વાત કરો અને જો નહીં વાત કરો તો આ જનમેદનીને હવે લઈને આપણે યુવા વર્ગે નીકળી પડવું પડશે. કારણ કે એ જ છે હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, બીજા કોઈ કાયદા નથી જે આપણને બચાવી શકે. આ સંવિધાનની અનુસૂચિ 5 સિવાય આપણી પાસે બીજા કોઈ રસ્તા નથી. એટલે દરેક લોકોને હજુ ફરીથી વિનંતી કરું કે તૈયાર થઈ જાઓ સમાજની લડાઈ માટે. સંઘર્ષ આપણો ચાલુ રહેશે જ્યાં સુધી મરીએ નહીં ત્યાં સુધી આ સમાજ માટે લડીશું ને જીવીશું. મિત્રો આટલું કહી હું પણ મારી વાણીને વિરામ આપું છું અને વિરામ આપતા પહેલા તમને એક નારો આપું છું. મિત્રો હું કહીશ, जब जब जुल्मी जुल्म करेगा सत्ता के हथियारों से, તમારે કહેવાનું છે ચપ્પા ચપ્પા ગૂંજ ઉઠેગા આદિવાસી કે નારો से. શું કહેવાનું છે? जब जब जुल्म जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा गूंज उठेगा आदिवासी के नारों से.
करेगा सत्ता के हथियारों से। चप्पा चप्पा गूंज उठेगा आदिवासी के नारों से। आभार।